નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। આવો જોઈએ રાજુલા શહેરના સમાચારો। રાજુલા શહેરમાં સંત શ્રી રવિદાસજીની 650મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું। આ કળશ યાત્રા રાજુલા કેસરીનંદન હનુમાનજી મંદિરેથી શરૂ કરવામાં આવેલી, જે હઠીલા હનુમાન સુધી આ કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। ઢોલ નગારા સાથે આ ભવ્ય શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી। આ કળશ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, સરપંચો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહેલા હતા। આ કળશ યાત્રા પૂર્ણ થયા બાદ તમામ ગ્રામ્ય વિસ્તારના સરપંચોને કળશ અર્પણ કરવામાં આવ્યા હતા। રાજુલા શહેર ભાજપ અને રાજુલા તાલુકા ભાજપ દ્વારા આ સમરસતા સંકલ્પ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આપણા શહેરના, આપણા વિસ્તારના આવા જ સમાચારો માટે જોતા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા। આજે ગુરુ રવિદાસજીની 650મી જન્મ જયંતિ નિમિત્તે આખા દેશમાં જે કળશ યાત્રા કાઢવામાં આવી છે અને એમની પવિત્ર માટીની સ્થળની અહીંયા બધી વિતરણ કરવામાં આવ્યું છે, એ સમરસતા દિવસ નિમિત્તે અહીંયા રાજુલા શહેર અને તાલુકામાં પણ આ કળશ અને માટીનું વિતરણ અને એની આ કળશ યાત્રાનું આયોજન આજે કરવામાં આવ્યું છે। ગુરુ રવિદાસજીએ આજથી 650 વર્ષ પહેલા એક ક્રાંતિકારી જીવન જીવવાની સલાહ આપેલી। એણે એમ કીધેલું कि ऐसा चाहूं राज में जहां सबको मिले अन्न, उच्च नीच सब एक बसे, रविदास रहे प्रसन्न। 650 વર્ષ પહેલા એને સમરસતા શું કહેવાય અને બધા એકતાથી જીવન જીવે એવી ભાવના જે વ્યક્ત કરેલી, એને આજના આપણા વડાપ્રધાન શ્રી અને ભારતીય જનતા પક્ષ અને એના આગેવાનોએ એ નિષ્કર્ષને સાર્થક કરવા માટે ગુરુ રવિદાસજીની 650મી જન્મ જયંતિ આખા દેશમાં ઉજવવાનું નક્કી કર્યું છે। એ માટે આપણે સૌ અત્યારે ભેગા થયા છીએ અને ફેબ્રુઆરી સુધી 2 ફેબ્રુઆરીએ જ્યારે એમની જન્મ જયંતિનો કાર્યક્રમ છે ત્યાં સુધીના 6 મહિના સુધી આખા દેશમાં વિવિધ રીતે આ કાર્યક્રમ ઉજવવાનું સરકારે નક્કી કર્યું છે। આ ગુરુ સંત રવિદાસ એની 650મી જયંતિ પર આપણા આ દેશનો પ્રોગ્રામ છે। રાષ્ટ્રના નરેન્દ્રભાઈ મોદી સંત રવિદાસ જે સમાજમાંથી આવે છે, સારા વિચારો, સારા કુળમાંથી આવે, સારા ઉદ્યોગપતિમાંથી આવે કે પૈસાવાળાના ઘરમાંથી આવે, એ ઓલું નથી એમ, પણ નાના સમાજમાંથી પણ જે ગુરુદેવના જે વિચારો હતા એ ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજાગર કરવા માટે આખા દેશમાં આ સંત શ્રી રવિદાસની જે યાત્રા કાઢી છે એનો રાષ્ટ્રીય પ્રોગ્રામ થઈ ગયો, પ્રદેશમાં પ્રોગ્રામ થઈ ગયો અને જિલ્લામાં થઈ ગયો। હવે આ મંડળમાં શહેરના પ્રમુખ ભાઈ વનરાજભાઈ, તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ, સરપંચો, જિલ્લા કારોબારીના ચેરમેન અર્જનભાઈથી માંડીને બધાય વરિષ્ઠ આગેવાનો ને ઇજ્જતસ્થાનમાં રાજુલા શહેર અને રાજુલા તાલુકામાં આ સંત રવિદાસની જે કળશ યાત્રા નીકળી છે, આ કળશ જે સરપંચોને ગામડે લઈ જવાના છે, ત્યાં રામજી મંદિરે રાખવાના છે। આજ આ રીતે જે પ્રોગ્રામ છે એ રીતે હવના ગામમાં પ્રોગ્રામ થાય, એક સ્થળ નક્કી થાય અને રામજી મંદિરેથી ક્યાંય વરિષ્ઠ આગેવાનોનું ઘર હોય ત્યાં આ કળશ જાય અને આ કળશમાં જે માટી જે છે એ તુલસીના ક્યારામાં પધરાવવાની છે। ત્યાર પછી રાષ્ટ્રથી લઈ અને ગામડા લગીનો આપણો પ્રોગ્રામ પૂરો થાય। વંદે માતરમ અસ્તુ। પણ જે ગુરુદેવના જે વિચારો હતા એ ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજાગર કરવા માટે આખા દેશમાં આ સંત શ્રી રવિદાસની જે યાત્રા કાઢી છે એનો રાષ્ટ્રીય પ્રોગ્રામ થઈ ગયો, પ્રદેશમાં પ્રોગ્રામ થઈ ગયો અને જિલ્લામાં થઈ ગયો। હવે આ મંડળમાં શહેરના પ્રમુખ ભાઈ વનરાજભાઈ, તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ,
તાલુકા પંચાયતના પ્રમુખ, સરપંચો, જિલ્લા કારોબારીના ચેરમેન અર્જુનભાઈથી માંડીને બધા વરિષ્ઠ આગેવાનો ને એક્ઝેક્ટ સ્થાનમાં રાજુલા શહેર અને રાજુલા તાલુકામાં આ સંત રવિદાસની જે કળશ યાત્રા નીકળી છે, આ કળશ જે સરપંચોને ગામડે લઈ જવાના છે, ત્યાં રામજી મંદિરે રાખવાના છે. આજ આ રીતે જે પ્રોગ્રામ છે એ રીતે હવના ગામમાં પ્રોગ્રામ થાય, એક સ્થળ નક્કી થાય અને રામજી મંદિરેથી ક્યાંય વરિષ્ઠ આગેવાનોનું ઘર હોય ત્યાં આ કળશ જાય અને આ કળશમાં જે માટી જે છે એ તુલસીના ક્યારામાં પધરાવવાની છે. ત્યાર પછી રાષ્ટ્રથી લઈ અને ગામડા લગીનો આપણો પ્રોગ્રામ પૂરો થાય. વંદે માતરમ. અસ્તુ.